ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? આઈ હોપ બધા મજામાં જશો. એટલે આપણો ફર્સ્ટ બ્લોગ આપણે ચાલુ કરી રહ્યા છીએ. હવે આપણે આપણા થોડા કામે લાગી જઈએ, ચા ને એવું બનાવીએ. ખીસીને બધું સૂતા છે. બહાર તો વરસાદ આવી ગયો છે સવારમાં થોડો. જુઓ ને કેવો આવી ગયો છે. જો ફાઇનલી ગાઈસ, ચા મૂકી ગઈ છે. ચા બનવાનું ચાલુ છે. આદુ પણ નખાઈ ગયું છે. કોણ કોણ આદુ વાળી ચા પીવે છે કોમેન્ટ કરજો. જો આપણું આ રસોડું જ છે. ગાઈસ, આપણે નાહી ધોઈ અને હવે તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે દુકાન. હવે દુકાને નીકળીએ. ગુડ મોર્નિંગ. જો પથારી લેવરાય છે. સચિન શું કરે છે? ઓહ, સચિનને તો દિવસ હવે ઉગ્યો છે અમારો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, આપણે દુકાને આવી ગયા છીએ. જો અમારી દુકાનનો નજારો છે. ન્યુ ટેલર. સાફ સફાઈ ચાલુ છે. જો બારે કેવું મસ્ત વાતાવરણ છે, આહલાદક છે. વરસાદનું વાતાવરણ છે, થોડો ઘણો આવી ગયો છે. અને વરસાદ બહુ જ આવે એવું લાગે છે. ગરમી બહુ છે અત્યારે. મારા જાય છે તો સવારે વરસાદ આવી ગયો હતો. અત્યારે હવે આવે એવું વાતાવરણ તો પૂરેપૂરું છે. આકાશમાં વાદળ દેખાય છે. અમારે વાળીનાથનું મંદિર છે, અહીંયાથી જ દેખાય છે અમને. અમારે વાળીનાથનો ગેટ બને છે થરાની અંદર. જો મસ્ત વાતાવરણ છે. બાકી આજે અમારા વાળીનાથનો રોડ છે. આ અમારું શોપિંગ છે, લાલવા શોપિંગ. લાલવાનું બોર્ડ તો દબાઈ ગયું છે, દેખાતું નથી. કોઈ આવ્યું લાગતું નથી. આ પવન મોલ. કસ્ટમર આવ્યું છે ચા લઈને. આપણે તો ચા પીતા નહીં હોટલને, પણ દિલીપભાઈ આવ્યા છે ચા. આ અમારી મટીરિયલની દુકાન હે. મટીરિયલ ડેલી અહીંયા જ લેવા આવવાનું થાય છે. દાદા જો દિવસાનો ઢોલ વગાડો. ચલો, જમીન આપણે નીકળી ગયા છીએ દુકાનમાંથી. સચિનનું ટિફિન પણ આપવાનું છે. જો મારે વરસાદ આવે એટલે આવી હાલત થઈ જાય. આ સચિનની સ્કૂલ છે, તાણા શિશુ મંદિર. ત્યાં આપણે આજે ટિફિન આપવા આવ્યા હતા. ટિફિન આવીને હવે આપણે બાઇક ઉપર નીકળીએ છીએ. જો હવે આપણે ઘરે નીકળી ગયા છીએ. આવી ગયા તોણા રોડે. પકોડીવાળા અરુણભાઈ પેક કરે છે. આપણે ઘરે આવી ગયા છીએ. આ આપણો પહેલો બ્લોગ હતો. જેવો બન્યો હોય એવો સ્વીકારી લેજો અને થોડો સપોર્ટ કરજો. આ પહેલો બ્લોગ છે એટલે આપણા માટે. અને જેવું તમને લાગે એવો થોડું રિવ્યુ આપજો એટલે ખબર પડે બીજો બ્લોગ બનાવો કે ના બનાવો. ચાલો, ગુડ નાઇટ. જય માતાજી.